Hello everyone. ગુજરાત યુનિવર્સિટી સેમિસ્ટર 2 એના અવકાશ રસાયણ સ્ટીરિયોકેમિસ્ટ્રી એને અંતર્ગત પહેલા વિડીયોની અંદર જુદી જુદી સમઘટકતાઓ અને તેમના એક્ઝામ્પલ્સ એનું આપણે ડિસ્કશન કરેલું. અવકાશ રસાયણનો જે સ્ટડી છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર બહુ જ મહત્ત્વ ધરાવે છે. તો એ વિષયમાં આપણે પ્રવેશ કરીએ પહેલાં કેટલાક બહુ જ પાયાના જે સંકલ્પનાઓ છે સ્ટીરિયોકેમિસ્ટ્રીની એને જાણવી બહુ જ જરૂરી છે. કદાચ વિદ્યાર્થી મિત્રોએ એનો અભ્યાસ 12મા ધોરણમાં કરેલો છે. તો એ જે પારિભાષિક શબ્દો છે સ્ટીરિયોકેમિસ્ટ્રીના એને આપણે બ્રશઅપ કરી લઈએ, એને યાદ કરી લઈએ, કારણ કે નહીંતર સ્ટીરિયોકેમિસ્ટ્રીને તમે બરાબર સમજી શકો નહીં. અને હું ખાસ તમને અનુરોધ કરું કે દરેક વિડીયો તમે એના ક્રમમાં જોશો તો તમને વધારે ફાયદો થશે. અને દરેક વિડીયો ગુજરાતી અને અલગથી ઇંગ્લિશમાં એ બંને રીતે અવેલેબલ છે. તો પ્લેન પોલરાઇઝ લાઇટ, જેને ગુજરાતીમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય, એ શું છે? તો મિત્રો, તમે જાણો છો કે લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, એટલે કે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. બીજા પણ કેટલીક એના જે વાતો છે કે પ્રકાશ છે તે કોણ સ્વરૂપ ધરાવે છે, એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે, જેને આપણે ડ્યુઅલ નેચર અથવા દ્વૈતવાદ કહીએ છીએ. આ રીતે તમે જુઓ કે આ એક ઓર્ડિનરી લાઇટ છે, સામાન્ય પ્રકાશ, કે જેમાં દરેક સમતલમાં એના તરંગો એ પ્રપોગેટ એટલે કે ગતિ કરી રહ્યા છે. આવા સામાન્ય પ્રકાશને જ્યારે પોલરાઇઝર વડે એમાંથી જ્યારે પસાર થાય, ગ્રેટિંગ અથવા નિકોલ પ્રિઝમ જેવા સાધનોમાંથી જ્યારે પસાર થાય, તો જુઓ તમે કે બીજી તરફ મળતો પ્રકાશ, એમાં પ્રકાશના તરંગો એ સમતલીય બની ગયા છે, એક જ સમતલમાં ગતિ કરે છે. અને આવો જે પ્રકાશ છે એને પોલરાઇઝ લાઇટ અથવા તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે. અને આ જે પ્રકાશ છે એ ઓર્ડિનરી લાઇટ અથવા અધ્રુવીભૂત પ્રકાશ આપણે એને કહીએ. એની જરૂર આપણને પડવાની છે આગળ સમજવા માટે. હવે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કોને કહી શકાય? તો ફરીથી તમે જુઓ કે આકૃતિમાં આ એક ઓર્ડિનરી લાઇટ છે. તમે જુઓ કે પ્રકાશના તરંગો બધા જ સમતલમાં છે. ફરીથી એને આગળની સ્લાઇડમાં બતાવ્યું હતું તે પ્રમાણે પોલરાઇઝરમાંથી એ જ્યારે પસાર થઈને ચળાઈને બીજી તરફ આવે છે, તો હવે બધા જ તરંગો આ રીતે સમતલીય આવે છે. હવે આ ધ્રુવીભૂત પ્રકાશના માર્ગમાં આપણે સંયોજન મૂકી દઈએ તો આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ આ સંયોજનમાંથી પસાર થશે. એ બંને વચ્ચે આંતરક્રિયા થશે અને એ પછી આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તરંગ જેમનું છે એમનું એમ જ કોઈ કોણાવર્તન વગર જો બહાર આવે તો આપણે એવું કહી શકીએ કે આપણે મૂકેલું આ જે સંયોજન છે તે પ્રકાશ અક્રિયાશીલ છે. પરંતુ અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે તમે જુઓ કે આ તરંગ જ્યારે આ સંયોજનમાંથી પસાર થાય છે તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે. અને હવે આ તરંગનું તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે આમ આવવાના બદલે એ થીટા જેટલા ખૂણે તેનું કોણાવર્તન થાય છે. તો જે સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે એવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય. અને જે સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ના કરી શકે, પ્રકાશ એમાંથી એઝ ઇટ ઇઝ પાછો બહાર આવે, તો એને પ્રકાશ અક્રિયાશીલ સંયોજન કહેવાય. જે અવકાશીય સમઘટકો છે જે પ્રતિબિંબી એકબીજાના હોય છે, એમાંનો જે સમઘટક આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી તરફ કરે એને ડેક્સ્ટ્રો રોટેટરી અથવા તો ડેક્સ્ટ્રો સમઘટક કહે છે. અહીંયા તમે જુઓ કે એને સ્મોલ ડી સાઇન વડે અથવા પ્લસની સાઇન વડે ડેક્સ્ટ્રો સમઘટકને બતાવવામાં આવે છે. તો
તો જે એનો પ્રતિબિંબી છે, જેને આપણે લીવો સમઘટક કહીએ છીએ, એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન બિલકુલ તેટલા જ ખૂણે પરંતુ વિરુદ્ધ દિશામાં કરે છે. એટલે ઉદાહરણ તરીકે ધારો કે ડેક્સ્ટ્રો સમઘટક જો થીટા ખૂણે જમણી તરફ કોણાવર્તન કરતો હોય, તો લીવો સમઘટક એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન બરાબર થીટા જેટલા ખૂણે ડાબી તરફ કરે છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એકચ્યુઅલી ડેક્સ્ટ્રો શબ્દ છે તે લેટિન ભાષાનો શબ્દ છે, ગ્રીક. એમાં ડેક્સ્ટ્રસ એટલે જમણી તરફ એવો થાય. અને ઘણા લોકોમાં એવી આવડત હોય છે કે જે બંને હાથે લખી શકે, તો તેઓ એમ્બીડેક્સ્ટ્રસ તરીકે પણ ઓળખાતા હોય છે. તો તમને કન્ફ્યુઝન ના થાય એના માટે યાદ રાખવાની આ ટ્રીક એ છે કે આપણે ડાબી બાજુને અંગ્રેજીમાં લેફ્ટ કહીએ છીએ. તો લેફ્ટ શબ્દ એલ થી ચાલુ થાય છે, અને આપણો લીવો સમઘટક છે એનો સ્પેલિંગ પણ એલ થી ચાલુ થાય છે. તો જે ડાબી તરફ ફેરવે એ લીવો, લેફ્ટ, એલ, લીવો, એલ, અને જે બાકી રહ્યો એનો પ્રતિબિંબી તે ડેક્સ્ટ્રો. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું કે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટક માટે તમે કેપિટલ ડી અને કેપિટલ એલ ના વાપરી શકો, કારણ કે તમને ખ્યાલ છે કે કાર્બોહાઈડ્રેટ્સની અંદર જે શુગરનું કોન્ફિગ્યુરેશન છે, વિન્યાસ, જ્યારે તમે ડી ગ્લુકોઝ કહો છો, એલ એમિનો એસિડ કહો છો, એ વખતે આપણે એને કેપિટલ ડી અને એલ ત્યાં વાપરીએ છીએ. એટલે ડેક્સ્ટ્રો લીવો માટે તમારે ચોક્કસ સ્મોલ ડી અને સ્મોલ એલ સંજ્ઞાઓ જ, અથવા તો પ્લસ અને માઇનસ સંજ્ઞા તમે વાપરી શકો. તો હવે આપણને પ્રશ્ન થાય કે શું બધા જ સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ જ હોય છે? તો ના, બધા સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી. તો કયા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે? તો જે સંયોજનોના બંધારણમાં ઓછામાં ઓછો એક અસંમિત કાર્બન, જેને કિરાલ કાર્બન, અને અંગ્રેજીમાં કેટલીક વાર એનું પ્રોનાઉન્સિએશન કાયરલ કાર્બન તરીકે પણ ઘણા ટીચર્સ કરતા હોય છે, અસંમિત કાર્બન આવેલો હોય, માત્ર એવા જ સંયોજનો એ કિરાલ કાર્બન પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો આપણને પ્રશ્ન થાય કે કાયરલ કાર્બન અથવા તો કિરાલ કાર્બન અથવા અસંમિત કાર્બન એટલે શું? તો મિત્રો, જો અસંમિત, જેનામાં સંમિતિનો અભાવ છે, એના પરથી તમે સમજી શકશો. આ આકૃતિમાં જે અમારું કર્સર છે, જેને બ્લુ એરોથી બતાવ્યું છે, એ અસંમિત અથવા કિરાલ કાર્બન છે. તો એની સાથે તમે જુઓ કે ચારે સમૂહ અથવા પરમાણુ જે જોડાયેલા છે એ જુદા જુદા છે. મિથાઇલ, હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. તો જે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ અથવા પરમાણુઓ જુદા જુદા હોય, એવા કાર્બનને કિરાલ કાર્બન અથવા અસંમિત કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એકચ્યુઅલી સ્ટીરિયોકેમિસ્ટ્રીનો આગળના ધોરણોમાં જ્યારે હાયર સ્ટડીઝ થશે, ત્યારે તમે ફાઇનલ યરની અંદર કેમિસ્ટ્રીમાં એક સમમિતિ નામનો વિષય પણ ભણશો. અને સમમિતિના સબ્જેક્ટની અંદર સમમિતિ કેટલાક તત્વો, એનો જ્યારે તમે અભ્યાસ કરશો, ત્યારે આપણે આ જ વ્યાખ્યાને મોડિફાય કરીશું. કારણ કે ઘણા બધા સંયોજનો વિશે તમે એ વખતે એવા ભણશો કે જે પ્રકાશ ક્રિયાશીલ હશે, પરંતુ એ વખતે આપણે એવું શીખીશું કે એના માટે આખો અણુ અસંમિતિ હોવું એ જરૂરી છે. એનો આકાર કિરાલ કાર્બનની હાજરી જરૂરી નથી. પરંતુ આ લેવલે તમે હજુ સમમિતિ વિષય શીખ્યા નથી, એટલે તમારે અત્યારના લેવલે આ જ વ્યાખ્યા યાદ રાખવાની છે કે જે સંયોજનમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન આવેલો હોય કે અસંમિત કાર્બન આવેલો હોય, તેઓ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. હવે આપણે સમજીએ કે કિરાલિટીનો ગુણધર્મ કોને કહે છે. તો કિરાલ શબ્દ આવ્યો ગ્રીક અથવા લેટિન ભાષાના શબ્દ કેર પરથી. તમે એનો સ્પેલિંગ ખાસ જોજો. આપણે ખુરશીનો જે સ્પેલિંગ કરીએ છીએ ચેર હોય છે, આ કેર છે. અને એનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે હાથ. આકૃતિમાં હાથ બતાવ્યું છે. તમે જોઈ શકો છો કે આપણા બંને હાથ, સામાન્ય માણસના હાથ જ્યારે કોઈ ખોડ ખાંપણ નથી તો હંમેશા એકબીજાના પ્રતિબિંબી હોય છે. અને ડાબો હાથ એ ડાબા હાથનું પ્રતિબિંબ એનો આપણો જમણો હાથ છે, તમે આકૃતિમાં જુઓ, અને વાઇસ વર્સા.
જમણા હાથનું પ્રતિબિંબ આપણો ડાબો હાથ છે. તો જુઓ, આપણો એક હાથ એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ શકતો નથી. ઇંગ્લિશમાં અધ્યારોપિત થવું એટલે કે બંધ બેસતું આવવું, એના માટે વપરાતો શબ્દ છે સુપર ઇમ્પોઝેબલ. તો જુઓ, આ હાથને હું અહીંયા મૂકવા પ્રયત્ન કરીશ તો જ્યાં આ હાથનો અંગૂઠો છે ત્યાં આ ટચલી આંગળી આવશે, અને અહીંયા જે છેલ્લી આંગળી છે ત્યાં આ હાથનો અંગૂઠો આવશે. તો એકબીજા પર બંધ બેસતા નથી, પણ આપણે એને સાયન્ટિફિક લેંગ્વેજમાં બોલીએ છીએ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે દે આર નોટ સુપર ઇમ્પોઝેબલ. તો એવી જ રીતે જેમ હાથની અંદર કેર, તો તમે હવે હાથની બહાર આકૃતિમાં જે બે અવકાશીય સમઘટકો જે એકબીજાના પ્રતિબિંબી બતાવ્યા છે એને પણ જુઓ કે આ સમઘટક એના પ્રતિબિંબી પર અધ્યારોપિત કરવા જઈશું તો એ શક્ય બનતું નથી. તો જેવી રીતે હાથની અંદર બે પ્રતિબિંબી એકબીજા પર અધ્યારોપિત નથી થઈ શકતા, અને બે અવકાશીય સમઘટકો કે જે એકબીજાના પ્રતિબિંબી છે એ પણ એકબીજા પર અધ્યારોપિત નથી થઈ શકતા, તો જે ઘટના હાથમાં બનતી હતી કેરમાં, એ પરથી શબ્દ આવ્યો કિરાલિટી, કે બે અવકાશીય સમઘટકો એકબીજા પર અધ્યારોપિત ના થઈ શકે. આ ઘટનાને આપણે કિરાલિટી કહીએ છીએ. એ સમજવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં ઘણીવાર એમ કહે છે કે તમે જુઓ કે તમારો કેપિટલ એ છે, અંગ્રેજીનો પહેલો મૂળાક્ષર, તો એનું પ્રતિબિંબ એના જેવું જ આવે તે અધ્યારોપિત થઈ શકે છે, તો એ કિરાલ કહેવાય. અને બી છે સેકન્ડ લેટર, તો એનું પ્રતિબિંબ ઊંધું થશે, તો એ એકબીજા પર અધ્યારોપિત નહીં કહેવાય, તો એના અંદર કિરાલિટી કહેવાશે. એવી રીતે તમે પગના મોજા છે કે હાથના ગ્લવ્સ છે, આ બધા ઉદાહરણોથી તમને તમારા પાઠ્યપુસ્તકમાં સમજાવેલું હતું. સો ધીસ ઇઝ કિરાલિટી ગુણધર્મ. હવે આપણે વાત કરીએ ઇનેન્શિયોમર્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે પ્રતિબિંબકારી સમઘટક. તો તમે અહીંયા જો આકૃતિમાં તમને લેક્ટિક એસિડના બે સમઘટકો બતાવેલા છે જે બંને એકબીજાના પ્રતિબિંબી છે. તો એવા અવકાશીય સમઘટકો કે જેઓ એકબીજાના પ્રતિબિંબી પણ હોય અને એકબીજા પર અધ્યારોપિત ના કરી શકાતા હોય, એમને પ્રતિબિંબકારી સમઘટક એટલે કે ઇનેન્શિયોમર્સ કહેવાય છે. મિત્રો, ઇનેન્શિયોમર્સના મોટા ભાગના ગુણધર્મ, ખાસ કરીને ભૌતિક ગુણધર્મો અને મોટાભાગના રાસાયણિક ગુણધર્મ સરખા હોય છે. અહીંયા એક આપણે આડ વાત પણ કરી લેવી જોઈએ કે અવકાશ રસાયણનો જે અભ્યાસ છે મિત્રો, એ ઘણીવાર વિદ્યાર્થીઓને થોડોક અઘરો એટલા માટે લાગે છે કે આ એક 3 ડાયમેન્શનલ કેમિસ્ટ્રી છે, ત્રિપરિમાણીય. પણ આપણે જ્યારે ચોપડીમાં વાંચીએ છીએ, શિક્ષક જ્યારે તમને બોર્ડ પર બતાવે છે, ત્યારે આપણે બંને રીતે એને દ્વિપરિમાણમાં 2D ની અંદર ભણીએ છીએ. તો તમારે અણુને એકચ્યુઅલી વિઝ્યુઅલાઇઝ કરવો પડે છે. તો યુનિવર્સલ નોટેશન્સ એની કોઈ પણ ચોપડી હવે તમે રેફરન્સ બુક્સ રિફર કરશો, અથવા તમે એના કોઈ પણ પાવર પોઈન્ટ નેટ ઉપર કે કોઈ એની તમે ઇમેજ જોશો, તો હંમેશા બંધ આ રીતે લખ્યા હોય છે. એમાં તમે જુઓ કે 4 પૈકી 2 બંધ જે છે એ સળંગ રેખાથી બતાવેલા છે. આ આકૃતિમાં આ જે CCOH બોન્ડ અને CCH3 બોન્ડ એ તમે જુઓ કે એક સળંગ રેખાથી બતાવ્યા છે. આનો અર્થ એવો થાય કે આ બંને બંધ મારો આ સ્ક્રીન છે, અથવા તો તમે આ જ આકૃતિ જ્યારે ચોપડીમાં જોતા હો તો ચોપડીના પાનાનું જે સમતલ છે એની અંદર છે. હવે તમે જુઓ કે કાર્બન હાઇડ્રોક્સિલ બોન્ડ છે, આ એ ઘાટી આપણે રેખાથી બતાવ્યો છે, જેને થીક વેજ અહીંયા મેં લખ્યું છે, એને થીક વેજ બોન્ડ કહેવાય. તો ખરેખર આપણે ઓબ્ઝર્વર છીએ, તો આ જે સ્ક્રીનનું સમતલ છે આખું, અને આપણે સામે આકૃતિને જોઈએ છે, તો સમતલમાંથી આપણી તરફ બહાર આવતો આ બંધ છે. એટલે કે હંમેશા જે બંધ આવી ઘાટી રેખાથી બતાવેલો હોય એ ઓલવેઝ જોનાર વ્યક્તિ તરફ આવતો બંધ છે. અને છેલ્લે CH બોન્ડ તમે જુઓ કે એને ત્રુટક રેખાથી બતાવેલો છે, તો ખરેખર એ જોનાર વ્યક્તિ ઓબ્ઝર્વરથી દૂર જતો બંધ છે.
એટલે કે વાસ્તવમાં આ સમતલમાંથી જેટલા ડિગ્રીએ આ બંધ બહાર આવે છે એટલા ડિગ્રી ખરેખર આ બંધ એ સમતલની અથવા પુસ્તકમાંથી આમ એટલી પાછળની તરફ જતો બંધ છે. અને તમે 4 પેનો લઈ અને 4 પેનોને જો તમે ઘરે સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવશો તો તમને એનો આ વસ્તુનો ખ્યાલ આવશે કે કેવી રીતે એક બંધ તમારી તરફ આવતો હોય અને કેવી રીતે બીજો બંધ જે છે તે પાછળ જતો હોય. તો અને છેલ્લે આપણે વાત કરીએ દ્વિવિન્યાસકારી સમઘટકો અથવા જેને ઇંગ્લિશમાં ડાયસ્ટીરિયોમર્સ. મિત્રો, તમે ભલે ગુજરાતી મીડિયમમાંથી સ્વિચ ઓવર થયા હો પણ વિજ્ઞાન વિષયનો જે અભ્યાસ છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં વધારે ઇઝી છે. એટલે તમે હંમેશા એના પારિભાષિક શબ્દોને ઇંગ્લિશમાં જ શીખજો. દ્વિવિન્યાસકારી સમઘટક એટલે કે ડાયસ્ટીરિયોમર્સ. તો આ આકૃતિમાં 2,3 ડાયબ્રોમોપેન્ટેન, એકચ્યુઅલી અહીંયા જો ઇથાઇલ સમૂહ છે એટલે કાર્બન 5 છે, 1, 2, 3, 4 અને 5 અને 2 બ્રોમિન છે. એટલે 2,3 ડાયબ્રોમોપેન્ટેનના 4 અવકાશીય સમઘટકો દોરેલા છે. એમાં તમે જોશો કે આ પહેલો ને બીજો છે એકબીજાના પ્રતિબિંબી છે પણ અધ્યારોપિત થઈ શકતા નથી. તો આપણી વ્યાખ્યા પ્રમાણે એ બંને ઇનેન્શિયોમર્સ કહેવાશે. એ જ રીતે તમે જુઓ કે ત્રીજો ને ચોથો છે એ પણ મિરર ઇમેજ જેવા છે અને અધ્યારોપિત પણ નથી થઈ શકતા, માટે તે બંને પણ ઇનેન્શિયોમર્સ કહેવાશે. પણ હવે તમે ઉપર મેં જે ગ્રીન ડાયાગ્રામ બતાવ્યો છે કે પહેલો અને ત્રીજો સમઘટકને સરખાવશો તો તમે જુઓ કે એ બંને એકબીજાના પ્રતિબિંબી જેવા બિલકુલ નથી. પહેલો ને ત્રીજો અને પ્રતિબિંબી પણ નથી અને સાથે સાથે તમે ધ્યાનથી જોશો તો અધ્યારોપિત પણ થઈ શકતા નથી. 1 અને 3. હવે તમે ધ્યાનથી જોશો ને તો 1 અને 4માં પણ આવું જ થશે. આ 1 અને આ 4. એ જ રીતે તમે 2 ને 3 ને પણ સરખાવો અને 2 ને 4 ને પણ સરખાવો તો મિત્રો આ ચારે જોડકી જેના નંબર્સ મેં લખેલા છે એ એકબીજાના પ્રતિબિંબી પણ નથી અને એકબીજાના પર અધ્યારોપિત પણ કરી શકાતા નથી. આવા સમઘટકોને એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ એટલે કે દ્વિવિન્યાસકારી સમઘટક કહેવાય. એકબીજાની સાદી સમજણ એવી થઈ કે અવકાશીય સમઘટકો જે એકબીજાના ઇનેન્શિયોમર્સ ના હોય તો એમને ડાયસ્ટીરિયોમર્સ કહેવાય. આવું પણ તમે કહી શકો. મેં અહીંયા આગળ બહુ કન્ફ્યુઝિવ ના બને એટલા માટે એક જ પેર બતાવી છે, પહેલી ને ત્રીજી. પણ અહીંયા જો તમે નંબર્સ લખેલા છે, ચારે ચાર જોડકીઓ એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ કહેવાય. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર સમતલે ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ હોવું એટલે શું, કયા સંયોજનો કયા સંજોગોમાં પ્રકાશ ક્રિયાશીલ બને, કિરાલ કાર્બન અથવા અસમિત કાર્બન એટલે શું, ઇનેન્શિયોમર્સ કિરાલિટીનો ગુણધર્મ એટલે શું, ઇનેન્શિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સ આ બધા કેટલાક સ્ટીરિયોકેમિસ્ટ્રીના પારિભાષિક શબ્દો છે એની આપણે જાણકારી મેળવી. હવે આગળ જઈએ રેસેમિક મિક્સચર. તો રેસેમિક મિશ્રણ એ બંને ઇનેન્શિયોમર્સનું જ્યારે સરખા કદનું, આપણે બંને સમઘટકોને સરખા કદનું લઈને મિશ્રણ તૈયાર કરીએ તો બંને સમઘટક પ્રકાશ ક્રિયાશીલ હોવા છતાં બનતું મિશ્રણ એ પ્રકાશ અક્રિયાશીલ બને છે. તમે સમજી શકો છો કે એક સમઘટક જેટલા ડિગ્રીએ, ધારો કે ડેક્સ્ટ્રો સમઘટક જમણી તરફ કોણાવર્તન કરે તો સમાન કદને કારણે લીવો સમઘટક ડાબી તરફ કોણાવર્તન આપે તો આવું જે મિશ્રણ હોય છે પ્રકાશ અક્રિયાશીલ બને. આવા મિશ્રણને રેસેમિક મિક્સચર કહે છે. અને રેસેમિક મિશ્રણમાં બંને ઘટકોને સમઘટકોને રેસેમેટ્સ પણ કહેવામાં આવે છે. એકચ્યુઅલી દૂધનું જે પેસ્ચરાઇઝેશન આપણે કરીએ છીએ, વૈજ્ઞાનિક લુઈ પાસ્ચર એમણે જ જે ટાર્ટરિક એસિડના જે ઇનેન્શિયોમર્સ છે જેને રેસેમિક એસિડ તરીકે પણ ઓળખાય છે, એનો બહુ કાળજીપૂર્વકના અભ્યાસ કરીને આ ઘટનાની નોંધ લીધેલી. એટલે રેસેમિક એસિડમાં ઘટના જોઈ હતી સૌ પ્રથમ વાર
એટલે આપણે આવા મિક્સરને રેસેનિક મિક્સર એવું નામ એ આ રેસેનિક એસિડ પરથી આપેલું છે. અચ્છા, બંને એક સમઘટકનું રૂપાંતર ક્યાં તો ગરમીની મદદથી અથવા તો કોઈ રાસાયણિક પ્રક્રિયાની મદદથી અથવા કોઈ જૈવિક પ્રક્રિયાની મદદથી એના બીજા સમઘટકની અંદર અથવા રેસેનિક મિક્સરની અંદર જ્યારે આપણે એનું રૂપાંતર કરીએ એ ઘટનાને રેસેમાઇઝેશન કહેવામાં આવે છે. અને ઓપ્ટિકલ રેઝોલ્યુશન, જેને ગુજરાતીમાં પ્રકાશીય વિભેદન કહેવામાં આવે છે, એ આના કરતાં રેસેમાઇઝેશન કરતાં બિલકુલ ઉલટી પ્રક્રિયા છે. કારણ કે રેસેનિક મિશ્રણમાંથી બંને સમઘટકોને જુદા પાડવાની જે પ્રોસેસ છે એને પ્રકાશીય વિભેદન અથવા ઓપ્ટિકલ રેઝોલ્યુશન કહે છે. મિત્રો, આ પ્રક્રિયા આપણે વાત કરીએ એટલી સરળ નથી, બહુ જટિલ પ્રક્રિયા છે. એનું કારણ એ છે કે ઇનેન્શિયોમર્સના મોટા ભાગના ગુણધર્મ સરખા હોય છે. તમે કોઈ પણ વસ્તુનું જ્યારે અલગીકરણ કરો ત્યારે કોઈ એક આપણી પાસે એવો રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ કે જેના આધારે જુદા પડતા હોય. ધારો કે માટી અને ખાંડનું મિશ્રણ છે, તો આપણે એને પાણીમાં દ્રાવ્ય કરીને જુદા પાડી શકીએ. તો ભાઈ તમે માટીને ને ખાંડને પાણીમાં ઓગાળો તો ખાંડ છે પાણીમાં ઓગળશે અને માટી નથી ઓગળતી, તો બંનેમાં દ્રાવ્યતાનો તફાવત છે. તો એ આધારે તમે એને જુદું પાડી શકો. પણ મેં આગળ વાત કરી હતી ઇનેન્શિયોમર્સના મોટા ભાગના ગુણધર્મ સરખા હોય છે અને સરખા હોવાના કારણે આ જે રેઝોલ્યુશન છે એ બહુ ચેલેન્જિંગ પ્રોસેસ છે. પણ છતાં પણ એવું કરવામાં આવે છે કારણ કે ઘણીવાર ખાસ કરીને મેડિસિનલ સાયન્સની અંદર સમઘટકો આ જે પદાર્થો હોય છે, સંયોજનો, એ દવા તરીકે વપરાતા હોય છે. એમાં ઘણીવાર એવું બને છે કે કોઈ એક જ સમઘટક છે એ પોતે એક્ટિવ હોય છે, બીજો સમઘટક છે એની કોઈ અસર નથી થતી હોતી. પણ એના કરતાં પણ આગળની વાત તો એ છે કે ઘણીવાર એવું બને છે કે એક સમઘટક જો દવા તરીકે વપરાતો હોય તો બિલકુલ એનો બીજો સમઘટક, એ અવકાશીય સમઘટક, એ શરીરમાં નુકસાનકારક હોય છે, ટોક્સિક હોય છે, ઝેરી અસર ઉત્પન્ન કરી શકતો હોય છે. કેટલાક એવા પણ ઉદાહરણો છે કે બે સમઘટક, હવે તમે જો યાદ રાખો કે એકચ્યુઅલી એમની વચ્ચે ફેરફાર શું છે, તો માત્ર સમૂહની ગોઠવણી જ અવકાશમાં અલગ છે, બાકી સમૂહો કે પરમાણુ તો સરખા જ છે. છતાં એક સમઘટક એવા પણ છે કે એક સમઘટક એ એક રોગની સારવારમાં વપરાતો હોય અને બીજો સમઘટક બીજા રોગની સારવારમાં વપરાતો હોય. એટલા માટે આપણે કોઈ પણ દવા જ્યારે પ્રકાશ ક્રિયાશીલ હોય તો ભલે એનું સેપરેશન, અલગીકરણ એ જટિલ છે, ટીડિયસ છે, તો પણ આપણે કરવું જ પડે. અને જે સમઘટક એકચ્યુઅલી સક્રિય હોય એ જ સમઘટક આપણે દવા તરીકે આપી શકીએ. તો મિત્રો, આ બધા જ જે શબ્દો હતા એ અવકાશ રસાયણને સમજવા માટે એ બધા ખૂબ જરૂરી છે.